નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું એકેડેમિક કેલેન્ડર જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। આની અંદર જે છે ધોરણ 10 અને 12 એક્ઝામ ડેટની અંદર પણ બહુ મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે। તો જે વિદ્યાર્થી મિત્રો અત્યારે 9મા ધોરણની એક્ઝામ આપી રહ્યા છે એની સાથે સાથે આ એકેડેમિક કેલેન્ડર જે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થવાનું છે। આની અંદર તમને કેટલા દિવસનું તમારું શૈક્ષણિક વર્ષ રહેશે, કેટલી રજાઓ રહેશે, તમારી એક્ઝામ ક્યારથી શરૂ થશે, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે। તો આજે આપણે આ વિડીયોમાંની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જુઓ, જેથી તમને 2025-26ની અંદર એક્ઝામ્સ ક્યારે લેવાશે અને તમારું ઉનાળુ વેકેશન કેટલું રહેશે તેમજ તમામ માહિતી જે છે એ તમને મળી રહેવાની છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય કેલેન્ડર જે છે જાહેર કરી દેવામાં આવ્યું છે। પ્રથમ સત્ર જે છે એ 9 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચાલુ થવાનું છે। મીન્સ તમારી સ્કૂલ જે છે એ 9 જૂનથી શરૂ થવાની છે। આગામી શૈક્ષણિક વર્ષ 240 દિવસનું જે છે એ રહેવાનું છે। ધોરણ 10 અને 12ની બોર્ડ એક્ઝામ 26 ફેબ્રુઆરીથી જે છે શરૂ કરી દેવામાં આવશે। તો આની અંદર ડેટ પણ આપી દીધી છે કે હવે ધોરણ 10 અને 12ની એક્ઝામ ક્યાંથી શરૂ કરી દેવામાં આવશે અને આનું એકેડેમિક કેલેન્ડર જે છે એ 240 દિવસનું રહેવાનું છે। 16 માર્ચ સુધી ચાલશે। 26 ફેબ્રુઆરીથી લઈને 16 માર્ચ સુધી જે છે આ એક્ઝામ ચાલવાની છે। તો આ વર્ષ કરતાં પણ આ એક્ઝામ જે છે એ ઝડપી લેવાની છે। ત્યારબાદ દિવાળી વેકેશન જે છે એ 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધીનું જે છે એ રહેવાનું છે। તો 16 ઓક્ટોબર 2025થી લઈને 5 નવેમ્બર 2025 સુધી તમને ઉનાળુ વેકેશન મળવાપાત્ર રહેવાનું છે। જો તમારે આની અંદર કોઈ પણ કોર્સ કરવો હોય કે ફરવા જવાનું હોય તો તમે આની અંદર ફિક્સ કરી શકો છો। બીજું સત્ર 6 નવેમ્બરથી 144 દિવસનું જે છે એ રહેવાનું છે। તો આની અંદર ડે બાય ડેની બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે એકેડેમિક કેલેન્ડર કેવી રીતે રહેવાનું છે, કેટલો ટાઈમ તમને એક સેમેસ્ટરની અંદર મળશે, તમારી એક્ઝામ ક્યારે શરૂ થશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં જે છે આવ્યું છે। જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ આગામી વર્ષ 26 ફેબ્રુઆરીથી 2026થી બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા જે છે એનો શરૂ થઈ જવાની છે। નવું સત્ર 9 જૂનથી છે એ શરૂ થવાનું છે। આની અંદર બધી જ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો। પ્રથમ સત્રની આપેલી છે। આગામી 8 જૂનથી સત્રનો આરંભ થશે એની પણ ઇન્ફોર્મેશન જે છે એ આપી છે। તમે આના પ્રમાણે તમારી કોઈ પણ પ્રિપેરેશન કરવી હોય તો તે કરી શકો છો। ધોરણ 12ની પૂરક પરીક્ષા લેવામાં આવશે। પ્રથમ સત્ર 9 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન જે છે ચાલુ રહેવાનું છે અને 26 જૂન જે છે ત્યારથી ધોરણ 12ની પૂરક પરીક્ષાઓ લેવામાં આવવાની છે, ધોરણ 10ની અને ધોરણ 12ની બંનેની। ત્યારબાદ ધોરણ 9થી 12ની તમામ પ્રવાહની પ્રથમ પરીક્ષા 11 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે। આની અંદર તમે જોઈ શકો છો કે તમામ માહિતી જે છે અંદર પ્રોવાઈડ કરી દેવામાં આવી છે। ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2025-26ના જાહેર કરેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ પ્રથમ સત્રમાં શૈક્ષણિક કુલ 105 દિવસ રહેશે। પ્રથમ સત્રમાં 105 અને બીજા સત્રમાં 144 દિવસ જે છે એ રહેવાના છે। દિવાળી વેકેશન 16 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર એટલે કે 21 દિવસનું રહેવાનું છે, જેમાં જુલાઈ માસમાં સૌથી વધુ 27 દિવસ કાર્યના રહેશે। બીજું સત્ર જે છે એ 6 નવેમ્બરથી શરૂ થશે અને તેમાં 144 કાર્ય દિવસ રહેશે। ઉનાળુ વેકેશન 4 મે 2026થી 7 જૂન 2026 એટલે કે 35 દિવસનું રહેશે। નેક્સ્ટ ઉનાળુ વેકેશન કેટલા દિવસનું રહેશે એની પણ તમને અહીંયા ઇન્ફોર્મેશન જોવા મળી જઈ છે। બીજા સત્રમાં 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન ધોરણ 9થી 12ની તમામ પ્રવાહની પ્રિલિમ અથવા દ્વિતીય પરીક્ષા જે છે એ લેવામાં આવશે। ધોરણ 9ના વિદ્યાર્થીઓને માટે પ્રખરતા શોધ કસોટી 28 જાન્યુઆરીથી જે છે લેવામાં આવવાની છે। ત્યારબાદ અહીંયા ફરીથી પ્રથમ પરીક્ષા અને આગામી વર્ષ ક્યારથી શરૂ થશે એની પણ અહીંયા ઇન્ફોર્મેશન જે છે આપી દેવામાં આવી છે। ત્યારબાદ જે છે અહીંયા ફરીથી જે છે ડિટેલમાં આની ઇન્ફોર્મેશન આપેલી છે કે આગામી વર્ષ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા જે છે એ 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે। પ્રથમ સત્ર 105 દિવસનું, દિવાળી વેકેશન જે છે એ 21 દિવસનું રહેવાનું છે, દ્વિતીય સત્ર જે છે 144 દિવસનું રહેવાનું છે, ઉનાળુ વેકેશન જે છે 25 દિવસનું રહેવાનું છે। ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2026ની પણ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે કે એની શરૂઆત પણ 8 જૂનથી જે છે થઈ શકે છે। અહીંયા તમે ઉનાળુ વેકેશન જે છે 16થી ઓક્ટોબર જે છે ત્યાંથી 5મી નવેમ્બર સુધી 21 દિવસનું ઉનાળુ વેકેશન જે છે એ રહેવા પાત્ર રહે છે। રાજ્યની સ્કૂલમાં ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 11મી સપ્ટેમ્બરથી લેવાશે। તો હવે જે છે બધી પરીક્ષાઓ બધી સ્કૂલ જે છે આ એકેડેમિક કેલેન્ડર પ્રમાણે જ ચાલવાની
છે. તમે અહીંયા એકેડેમિક કેલેન્ડર જોઈ શકો છો કે અમને એક્ઝેક્ટ અહીંયા બધી જ ઇન્ફોર્મેશન જે છે આપી દીધી છે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જે હવે ધોરણ 10ની આવી રહ્યા હોય, ધોરણ 12માં આવી રહ્યા હોય, તેમજ 1થી 12ની અંદર ભણી રહ્યા હોય એમને એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે, જેથી એમને કોઈ પણ પ્રિપેરેશન કરવી હોય, કંઈક પ્લાન બનાવવો હોય તો એક્ઝેક્ટલી એ બનાવી શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.